વડોદરા શહેરમાં મેઘરાજાની અમી દ્રષ્ટિને પગલે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું। શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ મધુનગર બ્રિજ નજીક ડ્રેનેજ લાઇન બેસી જતા લોકોમાં રોષ ફેલાયો છે। વડોદરા શહેરમાં ઇલેક્શન પૂર્વે જ વિકાસના કામો કરવા હોડ લાગી હતી। મત મેળવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વડોદરામાં વિકાસના કામો હાથ ધરાયા હતા। પ્રથમ વર્ષમાં વિકાસના કામોની પોલ ખુલી છે, ત્યારે શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ મધુનગર બ્રિજ નજીક 80 લાખ ઉપરાંતના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, જે પ્રથમ વરસાદમાં ડ્રેનેજ લાઇન બેસી જતા લોકોમાં રોષ ફેલાયો છે। મુખ્ય માર્ગ પર અને ઇન્ટરનલ રોડ પરની આખી જ ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી। વાહન ચાલકોથી ધમધમતા રોડ પર ગાબડા પડતા વાહન ચાલકો અટવાયા હતા। અડધો કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો। કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે મસ્ત મોટા ખાડાઓ પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઇજાદારની કામગીરી સામે અહીં સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા। આ વડોદરા ખાતે ગોરવા વિસ્તાર છે, ત્યાં મધુનગર આવેલું છે, ત્યાંનો વિસ્તાર છે અને લગભગ 4 થી 6 મહિના પહેલા જ આ ગટર લાઈનનું કામ થયેલું અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું, પણ એ કોન્ટ્રાક્ટરને એ સમયે પણ કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવેલો। આ કામગીરીને લઈને ઘણા પ્રશ્નો પણ ઉઠેલા, પણ કમિશનરે આ બાબતનું ધ્યાન પોતાનું દોર્યું નહોતું અને આ પહેલા જ વરસાદની અંદર આ જો વરસાદની શરૂઆત જ છે અને આખી લાઈન બેસી ગઈ છે અને આખું જેને પુરાણ કર્યું બધું સંપૂર્ણ પુરાણ ધોવાઈ ગયું છે અને અમને લાગે છે કે જે પાઇપલાઇન નાખી હશે એ પણ મારા ખ્યાલથી બેસી ગઈ હશે। એટલે ભવિષ્યની અંદર આની અંદર એવું હશે કે જો લાઈન બેસી ગઈ હશે તો પછી આ લાઈનને નવેસરથી પાછી નવી નાખવાનો વારો આવશે।